નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રકાશ પુરોહિત. અમારી ફિઝિક્સ ફેમિલીમાં આપ સૌનું સ્વાગત છે. જો તમે ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થી છો અને તમે આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી લેજો. આ ચેનલ ઉપર તમને ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સના દરેક ચેપ્ટરના દરેક ટોપિકના વિડીયો પ્લેલિસ્ટની અંદર મળશે ટોપિક વાઇઝ, તથા 11-12ના પ્રેક્ટિકલના વિડીયો પણ તમને પ્લેલિસ્ટમાં મળશે. JEE નીટના વિડીયો બધું ઓલ્ડ પેપર્સથી લઈને બધી જ વસ્તુ તમને અલગ અલગ પ્લેલિસ્ટની અંદર જોવા મળશે. અને તેમનું જે લિંક ખરી તે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળશે. તમે ટેલિગ્રામ ચેનલ છે ફિઝિક્સ ગુરુ, તેને પણ જોઈન કરી શકો છો. ફેસબુક, ટ્વિટર પર, ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો. એ બધી જ લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે. ગઈકાલે મેં ધોરણ 11 સાયન્સ માટે પ્રથમ પરીક્ષા માટે IMPનો વિડીયો બનાવેલો હતો. એ વિડીયોમાં ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સર તમે 12મા ધોરણ માટે પણ IMPનો વિડીયો બનાવો. તો આજના વિડીયોની અંદર હું પ્રથમ પરીક્ષા માટે ધોરણ 12 સાયન્સના ફિઝિક્સના ચેપ્ટરના ક્વેશ્ચન ટીક કરાવીશ. હવે તમે કોઈ પણ શહેરમાં હો, ગમે તે શાળા સંકુલમાં હો, તો અલગ અલગ સ્કૂલ પ્રમાણે તમારું માળખું અલગ અલગ હોઈ શકે પરીક્ષાનું, બરાબર? અલગ અલગ સિટી પ્રમાણે પણ અલગ હોઈ શકે. પહેલી પરીક્ષાની અંદર જનરલી 1 થી 7 અથવા તો 1 થી 8 ચેપ્ટર લેવામાં આવે છે, બરાબર? આપણે 1 થી 8 ચેપ્ટર જોશું. આજના વિડીયોમાં હું તમને 1 થી 4 ચેપ્ટરના ક્વેશ્ચન ટીક કરાવીશ કે એટલા ક્વેશ્ચન તમે કરશો તો પાર્ટ બીની અંદર તમારે બે પાર્ટમાં આવશે. પાર્ટ એની અંદર 50 માર્ક્સના MCQ અને પાર્ટ બીની અંદર 50 માર્ક્સનું લખવાનું આવશે. તો પાર્ટ બીમાં તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે જો એટલું તમે કરશો તો સૌથી પહેલાં જો તમારી પાસે રેફરન્સ હોય દર્પણ તો તમે એ રાખી શકો છો. એમાં ટીક કરતા જજો. હું ક્વેશ્ચન પણ વાંચીશ, એટલે જો તમારી પાસે બીજી કોઈ રેફરન્સ હોય અથવા ટેક્સ્ટબુક હોય તો તેમાં પણ તમે ટીક કરી શકો છો. અને દરેકના વિડીયો પણ તમને પ્લેલિસ્ટની અંદર મળશે. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીશું પહેલા ચેપ્ટરથી. પહેલા ચેપ્ટરની અંદર આગળના જે પણ ક્વેશ્ચન છે તે કોઈ કામના નથી. ડાયરેક્ટ 22મા ક્વેશ્ચન પર આપણે આવીએ છીએ કે વિદ્યુતભાર સંરક્ષણ, વિદ્યુતભારનું સંરક્ષણ. હવે એ થિયરી તરીકે પૂછાવા લાયક નથી. અમુક વસ્તુ એવી છે કે જેમાંથી MCQ પૂછાશે, એટલે હું તમને એ ટોપિક પણ કરાવીશ ટીક કે જેમાંથી MCQ આવી શકે. તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમનું જે સૂત્ર છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર N × E, એના પરથી MCQ આવે છે. એટલે એ Q બરાબર N × E સૂત્ર ખાલી તમારે યાદ રાખવાનું છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ માટે. ત્યાર પછી મોસ્ટ IMP સવાલ છે 28મો સવાલ છે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે અને અદિશ સ્વરૂપે. 28-29 એ બંને તમારે કરવાના છે. કુલમનો નિયમ સદિશ સ્વરૂપે સમજાવો, અદિશ સ્વરૂપે 28મો સવાલ. કુલમનો નિયમ સદિશ સ્વરૂપે 32મો સવાલ. એ બંને કરવાના છે મોસ્ટ IMP થિયરી. ત્યાર પછી છે 35મો સવાલ વિદ્યુત ક્ષેત્રની સમજૂતી આપો અને બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની સમજૂતી આપો. ત્યાર પછી છે 36મો સવાલ વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ સમજાવો, તે કરવાનો છે. ત્યાર પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા અથવા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓના ગુણધર્મ 42મો સવાલ, તે કરવાનો છે. 43મો સવાલ છે વિદ્યુત ફ્લક્સની સમજૂતી આપો, તે પણ કરવાનો છે. 44મો સવાલ એના ખાસ કિસ્સા છે, તે પણ કરવાનો છે. ત્યાર પછી 45મો સવાલ અને 46મો સવાલ વિદ્યુત ડાયપોલ એટલે શું અને બિંદુ ડાયપોલ સમજાવો, એ કરવાનો છે. ત્યાર પછી મોસ્ટ IMP 48મો સવાલ વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. અને ત્યાર પછી 49 વિદ્યુત ડાયપોલના વિષુવ રેખા પર કોઈ બિંદુ આગળ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. એ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી 51મો સવાલ છે ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ કોને કહેવાય, તેના ઉદાહરણ તમારે MCQ માટે યાદ રાખવાના છે. ધ્રુવીય કોણ છે, અધ્રુવીય, કે ભાઈ નીચેના ચારમાંથી કયો અધ્રુવીય છે અથવા તો કયો ધ્રુવીય છે. ત્યાર પછી 52મો સવાલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો, એ પણ IMP છે. ત્યાર પછી 59મો સવાલ છે ગૌસનો પ્રમેય સમજાવો, તે તમારે કરવાનો છે. ત્યાર પછી 63મો સવાલ છે ગૌસના પ્રમેયના જે 3-4 ઉપયોગ છે એ 4 કરવાના છે. 63મો સવાલ છે અનંત લંબાઈના અને રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા સુરેખ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. 64મો સવાલ સમાન વિદ્યુતભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો.
65મો સવાલ, સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તારના લીધે, પછી સમતલના લીધે, કવચના લીધે અને ગોળાના કારણે. પાછળ છે 66મો 67મો સવાલ કે વિદ્યુત ભારિત ગોળાના કારણે 66, 67, 68 કે વિદ્યુત ભારિત ગોળાના કારણે અંદરના વિસ્તારમાં, બહારના વિસ્તારમાં અને ગોળાની સપાટી પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. હું મોસ્ટ ઓફ સવાલ તમને ટીક કરાવીશ, કેમ કે દરેક સિટી પ્રમાણે બ્લુપ્રિન્ટ અલગ હોઈ શકે. એ બધાને જોતા આપણે એવા સવાલ ટીક કરાવશું કે જેમાંથી જ પેપર પૂછાય, અને જે સાવ નક્કામાં છે તેને આપણે કાઢી નાખશું. બરાબર. ત્યાર પછી ઉદાહરણની અંદર તમારે ઉદાહરણનો બીજો દાખલો કરવાનો છે, પછી ત્રીજો દાખલો કરવાનો છે, ઉદાહરણ બીજું, ત્રીજું, ત્યાર પછી છઠ્ઠું ઉદાહરણ પણ કરી શકો, 7મું, 8મું, 9મું, 10મું ઉદાહરણ, ત્યાર પછી 12મું ઉદાહરણ. આટલા ઉદાહરણ કરવાના છે. સ્વાધ્યાયની અંદર પહેલો દાખલો એમસીક્યુમાં પૂછાઈ શકે, પહેલો દાખલો, બીજો દાખલો એ પણ એમસીક્યુ માટે. પછી છઠ્ઠો દાખલો કરવાનો છે, 8મો દાખલો કરવાનો છે, 9મો દાખલો, 10મો, 11મો દાખલો, 12મો દાખલો, 13મો દાખલો, 15મો દાખલો, 17મો દાખલો, 18મો દાખલો, 19મો દાખલો એમસીક્યુ માટે. ત્યાર પછી 21મો દાખલો પણ એમસીક્યુ માટે, 22મો દાખલો પણ એમસીક્યુ માટે, 22 અને 23, 24 આટલા દાખલા કરવાના છે. ત્યાર પછી વધારાના સ્વાધ્યાયમાં 25મો દાખલો કરવાનો છે, 27મો દાખલો. બસ આટલા વધારાના સ્વાધ્યાયની અંદર આટલા દાખલા તમારે કરવાના છે, બીજા કોઈ દાખલા કરવાના નથી. ખાસ ધ્યાન રાખજો, વધારાના જે સ્વાધ્યાય છે તેની અંદરથી પણ સવાલ પૂછાઈ શકે છે, એવું જરૂરી નથી કે એમાંથી ના પૂછાય, એટલે એ પણ ખાસ કરવાનું છે. ચાલો, ત્યાર પછી ચેપ્ટર નંબર 2 પર આવીએ. તો તેમાં થિયરીની અંદર ત્રીજો સવાલ છે, વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવો, તે કરવાનો છે. ચોથો સવાલ, વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત સમજાવો, તે કરવાનો છે. છઠ્ઠો સવાલ, વિદ્યુત સ્થિતિમાન સમજાવો, તે કરવાનો છે. 7મો સવાલ, બિંદુવત વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્રમાં r અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. ત્યાર પછી મોસ્ટ આઈએમપી 11મો સવાલ, વિદ્યુત ડાયપોલના લીધે કોઈ બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો, અને એના ખાસ કિસ્સા પણ લખવાના છે. ત્યાર પછી 15મો સવાલ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનો છે કે પોલા ગોળાકાર કવચની અંદરના વિસ્તારમાં દરેક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે, અને તેનું મૂલ્ય સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય છે. ત્યાર પછી સમસ્થિતિમાન પૃષ્ઠના અગત્યતા અથવા સમસ્થિતિમાન પૃષ્ઠની જે ટોપિક છે તેમાંથી 19મો સવાલ છે, તે તમારે જોવાનો છે એમસીક્યુ માટે કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જાઓ તો તમારે કોઈ કાર્ય કરવું પડતું નથી, કાર્ય 0. એ યાદ રાખવાનું છે એમસીક્યુ માટે. ત્યાર પછી ડાયરેક્ટ તમારે આવવાનું છે 26મો સવાલ, નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો, તેના ઉપર તે કરવાનો છે. ત્યાર પછી 38મો સવાલ છે, ડાઇલેક્ટ્રિક પદાર્થ અને તેના પ્રકારો, તેમાંથી એમસીક્યુ પૂછાઈ શકે. કોને ડાઇલેક્ટ્રિક કહેવાય, કોને એમના કયા ધ્રુવ્ય છે, કયો અધ્રુવ્ય છે, તે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. ત્યાર પછી ડાયરેક્ટ 44મો, મોસ્ટ આઈએમપી સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવો. 47મો સવાલ, સમાંતર પ્લેટ કેપેસિટર પર ડાઇલેક્ટ્રિકની અસર સમજાવો. 49મો સવાલ, કેપેસિટરનું શ્રેણી જોડાણ. 51મો સવાલ, કેપેસિટરનું સમાંતર જોડાણ, એ કરવાના છે. 54મો સવાલ, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, એ પણ કરવાનો છે.
55 એકમ કદ દીઠ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એ કરવાનો છે। બસ આટલી વસ્તુ થિયરીમાં કરવાની છે। દાખલા જોઈએ તો ઉદાહરણનો પહેલો દાખલો કરવાનો છે, બીજો દાખલો મોસ્ટ આઈએમપી, પહેલો બીજો, ત્યાર પછી પાંચમો દાખલો, છઠ્ઠો દાખલો કરવાનો છે, આઠમો દાખલો, નવમો દાખલો મોસ્ટ આઈએમપી, 10મો દાખલો। એટલા ઉદાહરણ કરવાના છે। સ્વાધ્યાયની અંદર પહેલો દાખલો મોસ્ટ આઈએમપી, બીજો દાખલો એમસીક્યુ માટે, ત્યાર પછી ચોથો દાખલો પણ એમસીક્યુ માટે, પાંચમો દાખલો એમસીક્યુ માટે પૂછાઈ શકે અથવા 2 માર્ક્સમાં પૂછાઈ શકે, છઠ્ઠો દાખલો કરવાનો છે, સાતમો કરવાનો છે, આઠમો દાખલો કરવાનો છે, નવમો પણ કરવાનો છે, 10મો એમસીક્યુ માટે અને 11મો મોસ્ટ આઈએમપી। વધારાના સ્વાધ્યાયની અંદર 12મો દાખલો કરવાનો છે, બસ બીજા કોઈ દાખલા આની અંદર 19મો દાખલો કરવાનો છે વધારાના સ્વાધ્યાયની અંદર। ત્યારબાદ 22મો દાખલો કરવાનો છે, અને 24મો દાખલો તથા 25મો દાખલો, 26મો દાખલો, 27મો દાખલો। આટલા દાખલા વધારાના સ્વાધ્યાયમાં, અને ત્યારે પછી એક છે 33મો દાખલો। આટલા દાખલા વધારાના સ્વાધ્યાયની અંદર તમારે કરવાના છે। ચેપ્ટર નંબર 3 પર જઈએ। ચેપ્ટર નંબર 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તેની અંદર બીજો સવાલ છે વિદ્યુત પ્રવાહ એટલે શું તે કરવાનો છે। ત્યાર પછી છઠ્ઠો સવાલ ઓહમનો નિયમ અને તેની મર્યાદા એ બંને સાથે કરવાની છે। પછી 8મો, 9મો, 10મો, 11મો સવાલ। હવે 8, 9, 10 એ એમસીક્યુ માટે છે કે ભાઈ વાહકત્વ એટલે શું, અવરોધકતા એટલે શું, શાના પર આધાર રાખે, વાહકતા એટલે શું, શાના પર આધાર રાખે, 3 3। ત્યાર પછી વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું અને ઓહમનો નિયમનો બીજું સ્વરૂપ મેળવો, 11મો સવાલ મોસ્ટ આઈએમપી। 12મો સવાલ મોસ્ટ આઈએમપી ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ સમજાવો। પછી 13મો સવાલ ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ મેળવો એ પણ કરવાનો છે। 14મો સવાલ એમસીક્યુ માટે ધાતુઓનું તાપમાન વધારતા તેની વાહકતા સાથી ઘટે છે। પછી 15મો સવાલ મોબિલિટી તે કરવાનો છે। 16મો સવાલ એમસીક્યુ માટે રિલેક્સેશન ટાઈમના પદમાં મોબિલિટીનું સૂત્ર। ત્યાર પછી ઓહમના નિયમની મર્યાદા 18મો સવાલ કરવાનો છે। ત્યાર પછી કાર્બન અવરોધનો વર્ણપટ્ટી યાદ રાખવાનો છે, એમાંથી એક એમસીક્યુ પૂછાઈ શકે। અને 24મો સવાલ છે ધાતુ, મિશ્ર ધાતુ અને અર્ધ ધાતુ માટે રો વર્સિસ ટીના આલેખના આકાર યાદ રાખવાના છે કે ધાતુ પદાર્થો માટે આલેખ કેવો મળે, પછી મિશ્ર ધાતુ માટે કેવો મળે અને અર્ધવાહક માટે કેવો મળે। 26મો સવાલ કરવાનો છે વિદ્યુત ઉર્જા અને પાવર। ત્યાર પછી 31મો સવાલ અવરોધનું શ્રેણી જોડાણ। 33મો સવાલ અવરોધનું સમાંતર જોડાણ એ કરવાના છે કેમ કે એ દાખલામાં કામ લાગશે। 36મો સવાલ શ્રેણી અને સમાંતર જોડાણનો તફાવત કરવાનો છે। ત્યાર પછી 39મો સવાલ છે કોષનું શ્રેણી જોડાણ તે કરવાનો છે। 40મો સવાલ કોષનું સમાંતર જોડાણ એ પણ કરવાનો છે। ત્યાર પછી કિર્ચોફનો પ્રથમ નિયમ 44મો સવાલ અને 45મો કિર્ચોફનો દ્વિતીય નિયમ। હવે નિયમ તમારે થિયરી આપણે ચોપડીમાં ટેક્સ્ટબુકમાં નથી પરંતુ રેફરન્સમાંથી કરી લેવાની છે કેમ કે એ નિયમ આવડશે તો તમને એના રિલેટેડ દાખલા અને થિયરી આવડશે, એટલે એકવાર જોઈ જજો। એઝ અ નિયમ તો પૂછવાની શક્યતા ઓછી છે પણ દાખલામાં તમને કામ લાગશે। ત્યાર પછીની 4-5 થિયરી છેલ્લી મોસ્ટ આઈએમપી, તેમાંથી એક થિયરી 100% પૂછાશે। એક તો વિસ્ટન બ્રિજ 47મો સવાલ। પછી 48મો સવાલ મીટર બ્રિજની મદદથી અજ્ઞાત અવરોધ કેવી રીતે શોધી શકાય તે। 49મો સવાલ મીટર બ્રિજ વાળો। 50 પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત સમજાવો। 51મો પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષના ઈએમએફની સરખામણી કરો।
અને 52મો સવાલ પોટેન્શિયોમીટરની મદદથી વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવાની રીત. આમાંથી 100% એક થિયરી પૂછાવાની. દાખલાની અંદર ઉદાહરણમાં ત્રીજો દાખલો કરવાનો છે, મોસ્ટ આઈએમપી, ત્રીજો, ચોથો પણ આઈએમપી, પાંચમો દાખલો કરવાનો છે, છઠ્ઠો કરવાનો છે, સાતમો ઉદાહરણ કરવાનું છે, આઠમો પણ મોસ્ટ આઈએમપી, નવમો પણ કરવાનો છે, 10મો નહીં કરશો તો ચાલશે. સ્વાધ્યાયમાં પહેલો દાખલો કરવાનો છે, બીજો કરવાનો છે, ત્રીજો, ચોથો કરવાનો છે, પાંચમો મોસ્ટ આઈએમપી, છઠ્ઠો કરવાનો છે એમસીક્યુ માટે, સાતમો પણ મોસ્ટ આઈએમપી, આઠમો પણ આઈએમપી, નવમો પણ આઈએમપી. મોસ્ટ ઓફ બધા દાખલા આઈએમપી છે. ત્યાર પછી 12મો દાખલો કરવાનો છે એમસીક્યુ માટે, 13મો દાખલો કરવાનો છે. વધારાના સ્વાધ્યાયની અંદર 14મો દાખલો, ત્યાર પછી 16મો દાખલો કરવાનો છે, બસ આટલા દાખલા વધારાના સ્વાધ્યાયમાં કરવાના છે. હવે જે ચેપ્ટર નંબર 4 પર, ચેપ્ટર નંબર 4માં થિયરી જોઈએ તો સૌથી પહેલા તમારે થિયરીમાં છે છઠ્ઠો સવાલ, સમાન ચુંબકીય ક્ષેત્રમાં વીડી વેગથી ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતા બળનું સૂત્ર F બરાબર Q V સદિશ ક્રોસ B સદિશ. ત્યાર પછી લોરેન્સ બળ એટલે શું તેનું સૂત્ર મેળવો, 9મો સવાલ. ત્યાર પછી 10મો સવાલ, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત સળિયા પર લાગતા બળનું સૂત્ર. 11મો સવાલ, સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે પ્રારંભિક વેગથી ગતિ કરતા દાખલ થતા વિદ્યુત ભારિત કણની ગતિની ચર્ચા કરો, એટલે કે સાયક્લોટ્રોન વાળો. ત્યાર પછી 13મો સવાલ, સાયક્લોટ્રોનનો સિદ્ધાંત, તેની અંદર જ પેલું આવી જાય છે એટલે એ સિદ્ધાંત નહીં કરશો તો ચાલશે સાયક્લોટ્રોનનો. ત્યાર પછી સાયક્લોટ્રોનના ઉપયોગો કરી જજો, 16મો સવાલ. ત્યાર પછી 17મો સવાલ, બાયો સાવરનો નિયમ, તે કરવાનો છે. હવે નિયમ તરીકે નહીં પૂછાશે, પરંતુ પાછળની જે થિયરી ખરી તેના માટે આ નિયમ આવડવો જરૂર છે. એટલે બાયો સાવરનો નિયમ પરીક્ષામાં પૂછાવાનો નથી, પણ એકવાર જોઈ જવો. ત્યાર પછી મોસ્ટ આઈએમપી સવાલ 22મો, વિદ્યુત પ્રવાહધારિત રિંગના કારણે અક્ષ પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. અક્ષ પર અને તેના કેન્દ્ર પર બધું જ મેળવવાનું છે. એના ખાસ કિસ્સા 23મો પણ સાથે કરી લેવાનો છે. ત્યાર પછી એમ્પિયરનો સર્કિટલનો નિયમ જોઈ જવાનો છે, પરીક્ષામાં પૂછાશે નહીં, પરંતુ પાછળની થિયરી માટે કામ લાગશે, એટલે એકવાર વાંચી જજો. 25મો સવાલ. ત્યાર પછી સોલેનોઇડ એટલે શું તે ખાલી વાંચી જવાનો છે. એની થિયરી કઈ પૂછાશે, 28મો સવાલ, કે અનંત લંબાઈના સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. 29મો સવાલ કરવાનો છે, ટોરોઇડ એટલે શું, ટોરોઇડનું સૂત્ર મેળવો. 30મો સવાલ, બે સમાંતર વિદ્યુત પ્રવાહધારિત તાર વચ્ચે લાગતા આકર્ષણ બળનું સૂત્ર મેળવો. 31મો પણ કરી દેવાનો છે. 33મો સવાલ, વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક. 33 અને 34 બંને એક સમાંતર હોય ત્યારે ને એક સમાંતર સિવાયના કોઈ ખૂણે હોય ગૂંચળું ત્યારે 33 34 બંને કિસ્સા કરવાના છે. ત્યાર પછી 41મો સવાલ, ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ મેળવો, તે કરવાનું છે. અને ગાયરોમેગ્નેટિક રેશિયો એ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે E/2m અને તેનું મૂલ્ય કેટલું થાય તે. ત્યાર પછી ગેલ્વેનોમીટરનું કાર્ય સમજાવો, 46મો સવાલ, તે કરવાનો છે. હવે શન્ટનું સૂત્ર ને એ તો કરવાની તમારે જરૂર નથી, કેમ કે બુકમાં એટલું બધું ડિટેલમાં આપેલ નથી, પરંતુ સૂત્ર શન્ટનું અને શ્રેણી અવરોધનું સૂત્ર યાદ રાખવાનું છે એમસીક્યુ માટે. દાખલાની અંદર ઉદાહરણમાં પહેલો દાખલો કરવાનો છે, પછી ત્રીજો દાખલો કરવાનો છે, ચોથો દાખલો કરવાનો છે, પાંચમો દાખલો કરવાનો છે, સાતમો દાખલો એમસીક્યુ માટે કરવાનો છે, આઠમો દાખલો એ થિયરી તરીકે પૂછાઈ શકે, નવમો દાખલો કરવાનો છે, 10મો દાખલો કરવાનો છે, 11મો દાખલો પણ કરવાનો છે. ત્યાર પછી સ્વાધ્યાયની અંદર પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો મોસ્ટ આઈએમપી બધા એક એક માર્ક્સના એમસીક્યુ માટે. સાતમો પણ કરવાનો છે, આઠમો, નવમો 1 થી 9 દાખલા મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટે. પછી 11મો દાખલો કરવાનો છે, 12મો દાખલો કરવાનો છે,
13મો કરવાનો છે, વધારાના સ્વાધ્યાયની અંદર 14મો કરવાનો છે, 15મો કરવાનો છે, ત્યાર પછી 17મો દાખલો કરવાનો છે, 19મો દાખલો કરવાનો છે, ત્યાર પછી 22મો દાખલો કરવાનો છે, ત્યાર પછી 25મો દાખલો કરવાનો છે, 26મો કરવાનો છે, 27મો અને 28મો, એ પણ આઈએમપી છે. આટલા દાખલા તમારે સ્વાધ્યાયની અંદર કરવાના છે. તો આજના વિડીયોમાં મેં તમને 1 થી 4 ચેપ્ટરનું મોસ્ટ આઈએમપી ટીક કરાવેલા છે. એમાંથી જ 50 માર્ક્સનું પેપર હશે. 1-2 સવાલ જો એક બહાર ના આવે તો તે પણ ઓપ્શનમાં નીકળી જશે. નેક્સ્ટ વિડીયોની અંદર હું 5 થી 8 ચેપ્ટરના સવાલ તમને ટીક કરાવીશ. ઓકે.